હાલ અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં અસામાજિક તત્વોને જાણે પોલીસ કે તંત્રનો કોઈ ડર જ રહ્યો નથી તે રીતે વર્તી રહ્યા છે। ઘણી ઘટનાઓમાં તો પોલીસ પણ મૂક પ્રેક્ષક બનીને જોતી રહે છે। એવામાં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં પણ આવી જ એક ઘટના બની છે, જ્યાં દબાણ દૂર કરવા ગયેલી એસટી વિભાગ અને એસઆરપીની ટીમ સાથે દબાણ કરતા હોય ઝપાઝપી કરી હતી અને પોલીસ ત્યાં ઊભા સમગ્ર તમાશો જોઈ રહી હતી। અમદાવાદમાં બુધવારે એસ્ટેટ વિભાગની ટીમ ભદ્રના પથરાણા બજારમાં દબાણ દૂર કરવા માટે પહોંચી હતી, જ્યાં દબાણ કરતા હોય એ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને આ ભદ્ર પરિસરમાં ગેરકાયદે દબાણ દૂર કરતા સમયે 3 દરવાજા જવાના રોડ ઉપર કેટલાક લારીવાળા ઊભા હતા અને પરિસરમાં લારીઓ ન ઊભી રાખવાનું કહેતા છતાં તેઓ વારંવાર ત્યાં આવીને ઊભા રહી જતા હતા। આ બાદમાં એસ્ટેટ વિભાગ દ્વારા એસઆરપી પોલીસની મદદથી લારી જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન કેટલાક સ્થાનિક આગેવાનો અને લારીવાળા બધા ભેગા થઈ ગયા હતા અને બાદમાં કોર્પોરેશનના અધિકારીઓ સાથે બોલાચાલી થઈ અને દબાણકર્તાઓ ઝપાઝપી કરવા લાગ્યા હતા અને આ દરમિયાન દબાણ દૂર કરવા પહોંચેલી ટીમ પર પોલીસનો સંપર્ક કર્યો હતો। ત્યાંની કારંજ પોલીસ તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી હતી અને બાદમાં એસટીએસ વિભાગે એસઆરપીની મદદથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી। આ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી તો ખરા, પરંતુ ફક્ત મૂકદર્શક બનીને આંખોય તમાશો જોતી રહી। નવાની વાત તો એ હતી કે દબાણકર્તાઓએ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ સાથે માથાકૂટ કરી, તેમ છતાં કારંજ પોલીસે આ અસામાજિક તત્વો સામે ફરિયાદ પણ દાખલ ન હતી કરી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।